જય સ્વામિનારાયણ. ધાર્મિક વિચારો અને ભાવનાઓ વિષયમાં આપણે પૂજા, નિત્ય પૂજા, આરતી, કંઠી અને મંદિર વિશે ઊંડાણપૂર્વક સમજ્યા છીએ. જેમાં આપણે સમજ્યા છીએ કે સત્સંગીઓએ કઈ રીતે ઘર મંદિરમાં પૂજા કરવી, નિત્ય પૂજા કરવી, દરરોજ આરતી કરવી, ગળામાં 2 શેરની કંઠી પહેરવી વગેરે વિષયો આપણે આગળી વિડીયો સિરીઝમાં સમજી ચૂક્યા છીએ. હવે આજના વિડીયોમાં સમજીશું ઘર મંદિર, સત્સંગ સભા, ઘર સભા, આહાર શુદ્ધિ, ટીવી મોબાઈલનો ઉપયોગ તેમજ બાળ સંસ્કાર વિશે. ઘર મંદિર શું છે? ઘર મંદિર એટલે આપણા ઘરમાં ભગવાનનો આવાસ હોય એ જ ઘર મંદિર. આ ઘર મંદિર શા માટે રાખવામાં આવે છે? જેમ ઘરમાં મુખ્ય વ્યક્તિ તરીકે જો વડીલ હોય તો તેમના લીધે ઘરના તમામ વ્યક્તિઓનું વર્તન બદલાઈ જાય, કોઈને ચિંતા રહેતી નથી. તો જો સાક્ષાત મહારાજ અને સ્વામી આપણા ઘરમાં રહેતા હોય તો પછી આપણને શેની ચિંતા રહે? ઘર મંદિર હોવાથી ઘર ખરેખરમાં મંદિર બને છે. મંદિર જેવી શાંતિ ઘરમાં જ હોય. ઘરના પ્રત્યેક વ્યક્તિના સંસ્કારોનું સંવર્ધન કરવા ઘર મંદિર જરૂરી છે. ભગવાનની સેવા અને ભક્તિ કરવા માટે ઘર મંદિર જરૂરી છે. ત્યારબાદ આપણને પ્રશ્ન થાય કે ઘર મંદિર કેવા સ્થાને પ્રતિષ્ઠિત કરવું જોઈએ? આપણા ઘરે કોઈ મહેમાન કે મિત્ર આવે તો પણ આપણે તેમને સારા સ્થાને બેસાડતા હોઈએ છીએ. તો સ્વયં ભગવાન આપણા ઘરે આવે તો આપણે તેમાં કોઈ કચાશ ન રાખવી જોઈએ. ભગવાન માટે સુંદર, સુઘડ અને સ્વસ્થ સ્થાન પસંદ કરવું જોઈએ. ભગવાનને કોઈ ખૂણામાં, સીડી નીચે, બારણા પાછળ કે ગોખરામાં ન પધરાવવા જોઈએ. જો ઘર મોટું હોય તો ઘર મંદિર અલગ રૂમમાં બનાવી શકાય. ઘણા સત્સંગીઓ ઘર મંદિર માટે અલગ જ રૂમ રાખતા હોય છે, જેથી ઘર મંદિરની પવિત્રતા જળવાઈ રહે. જો અલગ રૂમ ન હોય તો સારી સનલાઇટ આવતી હોય તેવા રૂમમાં ઘર મંદિર પધરાવી શકાય. હવે પ્રશ્ન એ થાય કે ઘર મંદિરમાં પવિત્રતા કેવી રીતે જાળવી શકાય? જો ઘર મંદિરને સ્વસ્થ રાખીએ, ઘર મંદિરની આસપાસની જગ્યા સ્વસ્થ રાખીએ, આરતી દેવી વગેરે સ્વસ્થ રાખીએ તો ઘર મંદિરની પવિત્રતા જળવાઈ રહે. આ ઉપરાંત જો સ્નાન કરીને કે હાથ પગ ધોઈને ઘર મંદિરને સ્પર્શ કરીએ તો પવિત્રતા જળવાઈ રહે. આ ઘર મંદિરમાં કોની મૂર્તિ રાખવી જોઈએ? જેમ નિત્ય પૂજામાં આપણે આપણા ઈષ્ટદેવ તેમજ ગુરુ પરંપરાની મૂર્તિ પધરાવીએ છીએ, તેવી જ રીતે ઘર મંદિરમાં પણ મૂર્તિ પધરાવવી જોઈએ. આ ઘર મંદિર અંગે વાત કરતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ઘર મંદિરની સામે બેસીને આત્મવિચાર કરો. મંદિરે મન સ્થિર કરવાનું સાધન છે. ભગવાનની પૂજા થાય, આરતી થાય, પછી જ બધું કાર્ય થાય. જમવાનું રાંધ્યું હોય તો તે થાળ કરીને ભગવાનને અર્પણ કરવા. ઘર મંદિરનું મુખ્ય કારણ એ છે, જેમ આપણને રહેવા માટે ઘર જોઈએ તેમ ભગવાનને રહેવા માટે ઘર જોઈએ. ભગવાન હંમેશા બેઠા હોય તો તેમની આપણા પર હંમેશા દ્રષ્ટિ રહે. પહેલાં ઘર મંદિર થશે, પછી હૃદય મંદિર થતાં વાર નહીં લાગે. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે પણ અમેરિકા અક્ષરધામ બન્યા બાદ આ જ કહ્યું હતું કે અંતરમાં અક્ષરધામ બનાવવાનું છે. આ ઉપરાંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપણા શાસ્ત્રોમાં સંધ્યા સમયે મંદિર જવાની આજ્ઞા છે. જો ઘરથી મંદિર દૂર હોય તો જઈ ન શકાય તો આ ઘર મંદિરમાં જ આરતી, થાળ, ઘર સભા થાય તો એટલું જ ફળ મળે છે. ઘર મંદિરની જેમ સરળ સત્સંગીઓ માટે સત્સંગ સભા, ઘર સભાનું પણ એટલું જ મહત્વ છે. તો આપણને પ્રશ્ન થાય કે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગ સભાનું આટલું મહત્વ શા માટે છે? સત્સંગ સભાનો મુખ્ય ઉદ્દેશ એ કુવિચારોનું નિંદાપન અને સદવિચારોનું પોષણ, વાવેતર અને સંવર્ધન છે. ભગવાન સ્વામિનારાયણ ભક્તોના આધ્યાત્મિક કલ્યાણ માટે મોટી મોટી સત્સંગ સભાઓ કરતા, જેના પ્રમાણો વચનામૃત, સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથોમાં જોવા મળે છે. સત્સંગ સભા કરવાથી સદાચારનો માર્ગ, પ્રભુનો માર્ગ, મોક્ષ માર્ગ સરળ બને છે અને આ માર્ગે ચાલવાનું બળ મળે છે. જેમ આપણે કોઈ જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ, તેમ સત્સંગ સભા એ આપણને મોક્ષનો માર્ગ બતાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે. સત્સંગ સભાથી ફક્ત આધ્યાત્મિક પ્રગતિ થતી નથી, પણ જીવન જીવવાની કળા શીખવા મળે છે. સત્સંગ સભાથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ અંતરમાં જડાઈ જાય છે. આ સત્સંગ સભા સમાજ માટે પણ જરૂરી છે. જો સત્સંગ સભારૂપી સાધન વાપરવામાં આવે તો માણસ સદાચારના પાઠ બનીને સમાજમાં પણ સદાચાર લાવે છે. સત્સંગ સભાને લીધે સમાજમાં સેવા, દયા, સહિષ્ણુતા જેવા ગુણ આવે છે. સત્સંગ સભાઓ માટે ગુણાતીત ગુરુઓ કહે છે કે 25,000નો નફો જતો કરીને પણ રવિ સભામાં પહોંચી જવું. જેમ દુકાન ખોલવાના સમય પહેલાં અડધો કલાક વહેલા જવાય છે, તેમ રવિવારની સભામાં સ્વાર્થ જણાતો હોય તો પહેલું પહોંચી જ જવાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, આપણા પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે રવિ સભામાં આવવાથી આપણા દુર્ગુણો કે સ્વભાવો જે કલ્યાણમાં વિઘ્ન કરતા હોય તે ઓળખાય અને તે ટાળવાનું મન થાય. તો આપણને પ્રશ્ન થાય, તો પછી ઘર સભા શું છે? ટૂંકમાં સમજીએ તો ઘરની પ્રત્યેક વ્યક્તિનું ઘડતર કરવાની શાળા એટલે ઘર સભા. ઘર સભામાં ઘરના બધા જ લોકો આબાળવૃદ્ધોની સાથે સત્સંગ સભા કરે એટલે તેને ઘર સભા કહેવાય. આ ઘર સભા કેવી રીતે કરવી જોઈએ? ઘર મંદિરમાં સંધ્યા સમયે
ઘરના બધા જ સભ્યો અનુકૂળ સમયે 20 મિનિટ સુધી ઘર સભા કરી શકે, જેમાં 2 મિનિટ ધૂન, 4 મિનિટ કીર્તન, 15 મિનિટ ગ્રંથ વાંચન કરી શકાય. કેટલાક સત્સંગીઓ તો અડધો કલાકની ઘર સભા કરતા હોય છે. આ ઉપરાંત વર્ષોથી ઘર સભા કરીને તેમને ચમત્કારિક ફાયદાઓ પણ થાય છે. આ ઘર સભાથી શું લાભ થાય છે? ઘર સભાથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે બાળકોમાં સારા સંસ્કાર આવે છે, પરિવારમાં સંપ વધે છે, વડીલો માટે માન વધે છે, વ્યસનોથી દૂર રહેવાય છે, બાળકોમાં ટીવી જોવાની કે મોબાઈલ જોવાની કુટેવ હોય તો તે દૂર થાય છે ને તે અભ્યાસમાં તેજસ્વી બને છે. ઘરમાં અખંડ શાંતિ રહે છે, પરિવારમાં અંદર આત્મીયતા વધે છે અને ઝઘડાઓ દૂર થાય છે. ક્રોધ, સ્વાદ, ઈર્ષા, માન જેવા સ્વભાવો ટળે છે, તેમજ વ્યવહાર પણ સુધરે છે. ઘર સભા માટે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ કહેતા કે પહેલાં તો મા બાપ પણ રામાયણ મહાભારતની વાર્તાઓ છોકરાઓને કહેતા અને સ્કૂલમાં પણ શિક્ષણ અપાતું, તેથી ધાર્મિક સંસ્કારો સહેજે મળતા. તેથી આજના વાતાવરણના પ્રમાણે ઘરમાં એ સંસ્કાર મળે તે ખૂબ જરૂરી છે. વળી પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ ઘર સભાને આત્મીયતાનો સેતુ કહેતા. ટૂંકમાં ઘર સભાને સમજીએ તો ઘર સભા એટલે એક નાનકડી અદાલત, ઘરના સભ્યો સાથે સુમેળભર્યું વાતાવરણ, હૃદયમાં ભગવાન અને સંતની સાક્ષાત પધરામણી, ધાર્મિક વાતાવરણની જનિતા, સત્સંગનું શિક્ષણ આપતો ઉપવર્ગ અને રાજીપો પ્રાપ્ત કરવાનું સાધન. આ ઘર સભાની સાથે સાથે બાળ સંસ્કાર પણ ખૂબ મહત્વનો મુદ્દો છે. બાળ સંસ્કાર એટલે બાળકનું ઘડતર, સુખી કુટુંબની રચના, સ્થિર સમાજનો પાયો અને શાંતિમય વિશ્વનું સર્જન. બાળ સંસ્કારનું મહત્વ એટલે છે કારણ કે જો બાળકને સારા સંસ્કાર આપવામાં આવે તો તેનું ભવિષ્ય સારું થાય, તેમજ સારા સમાજનું નિર્માણ થાય. બાળકને માતા પિતાની જરૂર શા માટે પડે છે? બાળક પ્રેમની ભાષા સમજે છે. જો માતા પિતા પ્રેમથી બાળકને સારા સંસ્કાર આપે તો બાળક માતા પિતાના પ્રેમની હૃદયની ભાષા સારી રીતે સમજી શકે. બાળક કઈ રીતે પ્રગતિ કરી શકે? બાળકની પ્રગતિ કરવા માટે માનસિક વિકાસ, શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, મનોસામાજિક વિકાસ, નૈતિક વિકાસ તેમજ આધ્યાત્મિક વિકાસ ખૂબ જ જરૂરી છે. મહાત્મા ગાંધી પોતાની પ્રગતિનો યશ તેમની માતાને આપતા અને કહેતા કે મારી માતાએ જ મારા જીવન પથ્થરને સલાટની જેમ ઘડ્યો છે. અબ્રાહમ લિંકન, તેઓ પોતાની પ્રગતિનો યશ માતાને શરણે ધરતા. આ પાછળનું કારણ એ હતું કે બાળકના વિચારો અને વર્તનની પાછળ માતા પિતાના વિચાર અને વર્તનની છાપ હોય છે. ગર્ભ સંસ્કાર વિશે આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો પ્રહલાદજી અને સુખદેવજી, તેમને ગર્ભથી જ સંસ્કાર મળ્યા હતા. ટૂંકમાં માતા પિતાના જેવા ગુણો હોય તેવા જ ગુણો બાળકોમાં આવતા હોય છે, જ્યારે આજનું સાયન્સ પણ નકારતું નથી. બાળકના માતા પિતા તરીકે મુખ્ય ફરજો છે કે બાળકને સંસ્કાર આપવા, બાળકને પોષણ આપવું અને બાળકને શિક્ષણ આપવું. બાળકના અભ્યાસ માટે માતા પિતાની આ જવાબદારી હોઈ શકે. સ્કૂલમાંથી જે હોમવર્ક આપવામાં આવ્યું હોય તે બાળક પાસે માતા પિતાએ કાળજીપૂર્વક કરાવવું જોઈએ. હોમવર્ક બાદ સમય હોય તો તેનું રિવિઝન પણ કરાવવું જોઈએ. હોમવર્ક કરાવતી વખતે તમારું વર્તન ખૂબ સ્ટ્રિક્ટ નહીં પણ કોમળતાભર્યું અને સહાનુભૂતિવાળું હોવું જોઈએ. બાળકના બુદ્ધિ સ્તર પ્રમાણે તેની અપેક્ષા રાખવી જોઈએ, કારણ કે વધુ પડતી અપેક્ષા આપણે અને આપણા બાળકને નુકસાન કરનારી બની રહેશે. બાળકના કળા કૌશલ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ. બાળક જ્યારે તોફાન કરે, જીદ કરે ત્યારે ધીરજ રાખવી જોઈએ. આ બાળ સંસ્કારનો નાશ કરનારી કોઈ વસ્તુ હોય તો તે છે ટીવી. ટીવીના લીધે બાળકમાં શારીરિક અસર, શૈક્ષણિક અસર અને બૌદ્ધિક અસર પર ફેર પડે છે. આ ઉપરાંત બાળકના આંતરિક વિચાર પણ બદલાય છે. ટીવીના લીધે કે ઇન્ટરનેટના લીધે બાળકો અમુક ટીવી શો તેમજ ગેમ્સને આધીન બની જાય છે. મોબાઈલના લીધે કેવા રોગો થાય છે તે વિશેનો વિડીયો આઈ બટનમાં કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો અવશ્ય જોશો. આજકાલ ઘણા લોકો કહે છે કે ટીવીમાં અમુક સારા શોઝ આવે છે, તો શું એ બાળકો ન જોઈ શકે? તો તેનો ઉત્તર કરતા પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે ઘણાને એમ થાય કે ટીવી જોવામાં વિવેક રાખશું, પણ જરાય વિવેક રહેતો નથી. ઘરમાં આવ્યું હોય એટલે સંસ્કારનો લોપ કરે જ, લોભામની જાહેરાત આવે જ. ઘણા માતા પિતાને હોય છે કે બાળકને સારો બનાવવો છે, પણ એ તો જેટલા મંદિરમાં સત્સંગમાં સંસ્કાર મળશે તેટલું જ બાળક સારું બનશે. આ ઉપરાંત સ્વામીશ્રી કહેતા કે તમે તમારા બાળકને ભગવાનરૂપી સંપત્તિ નહીં આપો તો તમારી ભૌતિક સંપત્તિ પણ ખાક થઈ જશે. આજકાલના પેપરમાં આ અંગે આપણે ઘણા બધા ન્યૂઝ જોતા જોઈએ છીએ. બાળક એ સમાજનો પાયો છે. જો પાયો જ નબળો થાય તો સમાજ કેવી રીતે ઊભો થશે? આમ ટીવીના લીધે સમાજના ઘડતરમાં પણ અસર પડે છે. શું અભ્યાસ માટે ટીવી કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય? અત્યારના બાળકો ટીવી અને ઇન્ટરનેટના ઉપયોગથી અભ્યાસ કરતા હોય છે, પણ જો કોઈ વિડીયો રેકમેન્ડેશનમાં આવે તો તે ડિસ્ટ્રેક્ટ થયા વગર રહેતો જ નથી. તેના માટે જરૂરી છે કે તેના ઉપયોગનો વિવેક હોવો જોઈએ. અમુક વાર મનોરંજન માટે ટીવી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ, પણ કેટલાક બાળકોને રટ લાગે છે અને તે રટ છોડાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ ટીવીને ઝેર કહેતા કહે છે કે ટીવી એ ઝેર છે. માણસો એ જાણે છે
છતાં પીવે છે, કારણ કે ઉપર ગળ્યું લાગે પણ જીવન બરબાદ કરી નાખે છે. ટીવી જોઈને સદગુણ કેટલા થયા, ઉલટા જે સદગુણો હોય તેનો પણ નાશ થઈ જાય છે. તે જોવા બેસે પછી મર્યાદા રહે નહીં, એટલે પહેલેથી જ ઘરમાં ન લાવવું જોઈએ. આજના સમયમાં જો આ વાત વિચારીએ તો બાપાએ ટીવીની સાથે સાથે ઇન્ટરનેટ વિશે પણ આ જ વાત કરી છે. કેટલાક બાળકોને નેટફ્લિક્સ, યુટ્યુબ, પ્રાઇમ જેવા OTT પ્લેટફોર્મ્સનું એટલું વ્યસન હોય છે કે તે લોકો જીવન જીવવાનું ભૂલી જાય છે. આ વિષયમાં તો જેટલા ઊંડાણમાં જઈએ એટલું ઓછું છે. ત્યારબાદ વાત કરીએ આહાર શુદ્ધિની. સત્સંગીમાં આહાર શુદ્ધિના બીજ ભગવાન સ્વામિનારાયણે નાખ્યા છે એમ કહીએ તો ખોટું નથી, કારણ કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને આહાર શુદ્ધિના નિયમો બતાવ્યા છે. આહાર શુદ્ધિનો મુખ્ય હેતુ જ એ છે કે જો શુદ્ધ આહાર લેવામાં આવે તો અંતઃકરણ મન શુદ્ધ બને છે. આહારથી આપણા મનમાં વિકારો જાગૃત થતા હોય છે, તો તેવા આહારનો ત્યાગ એટલે આહાર શુદ્ધિ. અત્યારે સાયન્સ પણ એ વાત માને છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ કહે છે કે નોન વેજીટેરિયન ખોરાકથી તેને ઘણા બધા શારીરિક પ્રશ્નો થયા છે, જેના લીધે તેને શાકાહારી બનવાનો નિર્ણય લીધો છે. હિન્દુ શાસ્ત્રોમાં જીવ હત્યા પ્રાપ્ત છે. હિંસાત્મક પ્રાણીજ પદાર્થોથી તૈયાર થતો આહાર પણ નિષિદ્ધ જ છે. આ ઉપરાંત ડુંગળી, લસણ પણ ન ખાવું જોઈએ. શિવ પુરાણમાં કહેવાયું છે કે શિવ ભક્તે દારૂ, માંસ, ડુંગળી, લસણ વગેરે ન ખાવા. મનુસ્મૃતિમાં લખ્યું છે ડુંગળી લસણ જાણીને ખાનાર બ્રાહ્મણ પતિત થાય છે. આ ઉપરાંત કુરાનમાં પણ કહેવાયું છે કે જે ડુંગળી લસણ ખાય તે અમારી મસ્જિદમાં ન આવે, અમારાથી અડગા રહે અને ઘેર બેસી રહે. હજરત સાહેબ કરમ 44. ડુંગળી લસણ ન ખાવાનું મુખ્ય કારણ એ છે કે ડુંગળી અને લસણ તામસી આહાર છે, જેનાથી જીવનમાં તમોગુણ આવે છે, એટલે કે આળસ આવે છે, ઊંઘ આવે, મોહ જેવા દુર્ગુણો આવે. જ્યારે પાયલોટને પ્લેન ચલાવવાનું હોય છે તે સમયે તેને 24 કલાક માટે ડુંગળી લસણ ન ખાવા માટે કહેવામાં આવે છે, જેનું સાયન્ટિફિક પ્રમાણ એ છે કે ડુંગળી લસણથી રિએક્શન ટાઈમ ઓછો થઈ જાય છે, એટલે કે ડિસિઝન લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. વળી મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં તો સનત સુજાન ઋષિ કહે છે કે પ્રમાદ અને મોહ છે તે જ માયા છે, એનો ત્યાગ કરે તે માયાને તરી ગયા કહેવાય. માયાથી તરવા, પ્રમાદ મોહનો ત્યાગ કરવા તમોગુણી આહાર નિષેધ છે. એટલે શ્રીજી મહારાજે સર્વે આશ્રિત જનોને અનુલક્ષીને ડુંગળી લસણ ન ખાવાની આજ્ઞા કરી છે. આહારના 3 પ્રકાર છે: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક ખોરાકમાં પુષ્ટિદાયક દૂધ, મધ, આરોગ્યપ્રદ સ્નિગ્ધ ઘી, માખણ, સ્થિર શરીર સાથે એકરસ થઈ જનાર મધુર સ્વાદિષ્ટ આહારને સાત્વિક આહાર કહેવામાં આવે છે. રાજસી આહારમાં 5 રસો ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો અલગ અલગ લેવાય છે. આ આહાર ખાધા પછી ખૂબ જ પાણી પીવું પડે છે, તેમ છતાં તરસ છીપાય નહીં, જેનાથી દુઃખ, શોક, જ્ઞાની અને રોગ ઉપજે છે. એને રાજસી આહાર કહેવામાં આવ્યો છે. તામસી આહાર એટલે જે ખોરાક વાસી હોય, ઉતરી ગયો હોય, પદાર્થના મૂળભૂત રસનો નાશ થયો હોય, આ ઉપરાંત મસાલાથી ભરપૂર હોય. લસણ, ડુંગળી, હિંગ તેમજ માંસ, માછલી, ઈંડા જેવા આહારને તામસી આહાર કહેવાય છે. આમ આહાર શુદ્ધિ વિશે શાસ્ત્રોમાં ઘણા બધા નિયમો આપવામાં આવ્યા છે. આજના વિડીયોમાં ઘર મંદિર, સત્સંગ સભા, ઘર સભા, બાળ સંસ્કાર, ટીવી, ઇન્ટરનેટ અને આહાર શુદ્ધિ વિશે સમજ્યા. આવા જ વિડીયોને માણવા માટે પ્રભુ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપણે કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આ ઉપરાંત કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઇક અને શેર કરશો. જય સ્વામિનારાયણ.